વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતભરના ખેડૂતોને ભેળસેળયુક્ત ખાતર પધરાવી દેવામાં આવતું હોવાનું હવે મંત્રી પોતે કબૂલ કરી ચૂક્યા છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે નફો કમાવામાં નકલી બિયારણ વેચવામાં આવી રહ્યું છે. ગુજકોમાસોલની કામગીરીને અભિનંદન આપ્યા છે. રાજ્ય સરકાર નવી ચાર્જિંગ પોલિસી લાવશે તેવું પણ તેમનું કહેવું છે. સાથે તેઓ કહે છે કે સહકારી ધોરણે કેન્દ્રો બનાવવા માટે પણ સૂચના અમારા દ્વારા કરવામાં આવશે. બિયારણ સર્ટિફાઈડ એમાં પણ વેચાણ લગભગ 15-20 કરોડ હતું, એ ચાલુ સાલે 114 કરોડથી પણ વધારે પહોંચાડ્યું છે. એટલે આ સર્ટિફાઈડ બિયારણ આપણું બીજ નિગમ અને ગુજકોમાસોલ, મને પાકો ભરોસો છે કે આપણે જ્યારે દેવા નીકળીએ છીએ ને ત્યારે ગામના બિયારણો કોઈ લેતા નથી. આપણા માટેની કેવી શ્રદ્ધા ઊભી કરી છે ને એના માટે અભિનંદન આપું છું. ત્યારે આ આંકડો અહીંયા સુધી પહોંચતો હોય છે. બાકી તો એક બાજુ ભરમાણ હાલે છે કેવી રીતે કોઈને ખેડૂતોને નાની મોટું ભેળસેળ વાળું ડુપ્લિકેટ એ દઈને નફો કમાવે. એની સામે આપણી સહકારી સંસ્થાઓ ગુજકોમાસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે. અને આ જ મુદ્દે હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી. હિરેન, ગુજરાતની અંદર ખેડૂતોને નકલી અને જે ભેળસેળયુક્ત બિયારણ પધરાવવામાં આવતું હતું તેનાથી કોઈ જ અજાણ નથી, પણ હવે પરિસ્થિતિ ત્યાં સુધી વણસી છે કે મંત્રીએ પોતે કબૂલાત કરવી પડે છે કે હા, આ વસ્તુ થઈ રહી છે. તો ગુજકોમાસોલની આજે વાર્ષિક સભા હતી અને વાર્ષિક સાધારણ સભાની અંદર કૃષિ મંત્રીએ આ નિવેદન આપ્યું છે, જેમાં ગુજકોમાસોલ દ્વારા મોટાભાગના ગામડાઓની અંદર જે મંડળીઓમાં બિયારણ આપવામાં આવે છે એ બિયારણમાં લોકોને વિશ્વાસ છે એ પ્રકારનો દાવો તેમણે કર્યો. અને એ સાથે જ એમણે એ પણ કબૂલ્યું છે કે ગુજરાતમાં નકલી બિયારણ વેચાય છે, નકલી બિયારણની ભરમાર છે અને જે નકલી વેચનારા લોકો છે એ નફો કમાવવા માટે આ પ્રકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને ખેડૂતોને છેતરી નકલી બિયારણ વેચી અને નફો રળી રહ્યા છે એ પ્રકારનો આડકતરો સંકેત પણ તેમણે પોતાના આ ભાષણની અંદર આપ્યો છે. સરકારની જવાબદારી છે કે નકલી બિયારણ ન વેચાય, નકલી બિયારણ બહાર ન આવે, પરંતુ આ જ કૃષિ વિભાગની આંખ નીચે નકલી બિયારણ બને છે, વેચાય છે. અને હવે ખુદ કૃષિ મંત્રી પણ કબૂલી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં આ પ્રકારનો ધંધો છે. બિયારણમાં પણ હવે નકલી બિયારણ પૈસા કમાવા માટે, નફો રળવા માટે લોકોને વેચાઈ રહ્યું છે. અને એ વચ્ચે ગુજકોમાસોલનું બિયારણ છે લોકો વધુ ખરીદી રહ્યાનો દાવો પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં કર્યો છે. આભાર હિરેન.